यत्सङ्कल्पात्पतितपनो वाति वातः समिन्धे वह निर्धत्ते धरणिरुदधीर्लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान्निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। યોગીજી મહારાજની એક સુંદર બોધ કથા છે કે ગામની અંદર એક વેપારી સાધારણ છૂટક તેલ પળીનો ધંધો કરે. પળી પળી તેલના ગ્રાહકો આખો દિવસ ચાલે. એટલા બધા ગ્રાહકો આવે કે વેપારી આખો દિવસ બિઝી બહુ રહે. પણ સાંજ પડે અને કમાણીમાં જુએ તો માંડ માંડ એનો ઘર વ્યવહાર ચાલે એટલું એ કમાતો. એક સમયે એક મહાત્મા એ ગામમાંથી પસાર થતા હતા અને એને જોયું કે આ વેપારી બિચારો મહેનત બહુ કરે છે પણ કાંઈ એના હાથમાં આવતું નથી. મહાત્મા દયાળુ હતા, ઉદાર હતા. પેલા વેપારીની દુકાને લાઈન ચાલતી હતી, ત્યાં જઈને ઉભા રહ્યા અને પેલા વેપારીને કીધું કે તું આટલી બધી મહેનત કરે છે પણ તારા હાથમાં કંઈ આવતું નથી, તો હું તને આ પારસમણી આપીને જાઉં છું, આનો ઉપયોગ તું કરજે. વેપારી એટલો બધો વ્યસ્ત હતો કે મહાત્માની વાત સાંભળવાનો એની પાસે સમય નહોતો. એમણે કીધું મહારાજ જે હોય ને બધું આ ગોખલામાં મૂકી દો. મહારાજે ગોખલામાં પારસમણી મૂક્યો અને કીધું 6 મહિના પછી હું પાછો લઈ જઈશ. એ તો પોતે આગળ તીર્થાટન કરવા જતા રહ્યા. આ બાજુ પેલો પળી પળી તેલનો વ્યવસાય એટલો બધો જોરમાં ચાલતો હતો. રાતના 8-9 વાગી ગયા પણ પેલું પારસમણી જોવાનો સમય ના મળ્યો. દુકાન વધાવવાનો સમય થઈ ગયો. દુકાન બંધ કરીને ઘરે આવ્યા. બીજે દિવસે સવારે દુકાન ખુલી ત્યારથી ધંધો ચાલુ. એટલો બધો બિઝી રહ્યો, રાત પડી ગઈ. જેવી રીતે એક દિવસ પસાર થાય છે એવી જ રીતે એક અઠવાડિયું પસાર થાય છે, એવી જ રીતે એક મહિનો પસાર થાય છે ને એવી જ રીતે 6 મહિના પસાર થઈ ગયા. મહાત્મા એ ગામમાં ફરીથી આવ્યા. એના મનમાં એવી કલ્પના હતી કે હવે તો પેલો વેપારી છે એ ક્યાંનો ક્યાં પહોંચી ગયો હશે. પણ જ્યાં એને જોયું તો એ જ તેલ પળીનો ધંધો. એમને બહુ આશ્ચર્ય થયું અને જઈને પેલા વેપારીને કીધું કે ભાઈ પેલો પારસમણી, એ કે મહારાજ તમે જ્યાં મૂક્યો ત્યાંથી સંભાળી લો. અને આમણે જોયું તો ગોખલાની અંદર ધૂળ ચડી ગઈ હતી. એણે પારસમણી કાઢ્યો, ધૂળ ખંખેરી અને પછી પેલા વેપારીને કીધું કે બસ હવે હમણાં તું બધી લાઈન બંધ રાખ. બધી લાઈન એને અટકાવી દીધી. કીધું કે તારી દુકાનમાંથી અત્યારે ને અત્યારે જે કઈ લોઢાની વસ્તુ એ બધી ભેગી કર. આખી દુકાનમાં લોઢાની એક વસ્તુ ન મળે. ફેંતા ફેંતા 1-2-4 ખીલીઓ મળી આવી જૂની, લાવીને મૂકી ત્યાં આગળ. પેલા મહાત્માએ ખીલીને પારસમણી અડાડ્યો અને ખીલી થઈ ગઈ સોનાની. પેલા તો 4 આંખો થઈ ગઈ. ઓહો મહારાજ, આ તો બહુ ભારે વસ્તુ છે. હવે એક કામ કરો ને, 1 દિવસ માટે આપો. મહારાજ કે દિવસો પૂરા થઈ ગયા, 6 મહિના તારે ત્યાં પડી રહ્યો. એ પારસમણી પોતાની જોડીમાં નાખીને હાલતા થઈ ગયા.
લાગે છે એવું કે એ મહાત્માએ જો પહેલે દિવસે લાઈન રોકીને પેલી ખીલીઓ સોનાની કરી બતાવ્યો તો વધારે સારું હતું. વાર્તા આગળ ચાલે છે. મહારાજ બીજા ગામમાં ગયા અને બીજો એક વેપારી જોયો, આવો જ તેલ પળીનો ધંધો કરતો હતો, આવી જ રીતે બિઝી હતો ને આવી જ રીતે એનું ઠેકાણું નહોતું પડતું. એ મહાત્મા એની દુકાને ગયા અને એને કીધું કે ભાઈ હું તારા માટે આ પારસમણી લઈને આવ્યો છું. કે મહારાજ જે હોય આ મૂકો ગોખલામાં, મને ટાઈમ નથી. આ મહાત્માને થયું કે હવે ભૂલ કરવા જેવી નથી, ઓલી વખતે ભૂલ કરી હતી, હવે નથી કરવી. એટલે એને લાઈન ત્યાં ને ત્યાં રોકી. કીધું કે હમણાં ને હમણાં તારી દુકાનમાં જેટલું કઈ લોઢાનું હોય બધું લઈને આવ. એની દુકાનમાંથી 8-10 ખીલીઓ મળી. એ મહારાજે એ મહાત્માએ પેલા લોઢાને અડાડી સોનાની થઈ ગઈ અને પેલા એ જોયું કે આ લોઢામાંથી સોનું કરાવી છે. એ રાજી થઈ ગયો. એને કીધું કે બસ બહુ કામની વસ્તુ છે આ, મને તમે આ આપો. કે 6 મહિના માટે આપી લે ને, કે આ ગોખલામાં મૂકો હું લઈ લઈશ. ગોખલામાં મૂકી અને મહાત્મા છે એ જાત્રા કરવા માટે જતા રહ્યા. આ ભાઈને ટાઈમ ન મળ્યો અને 6 મહિના પસાર થઈ ગયા. પેલા મહાત્મા પાછા આવે ત્યારે એવી ને એવી સ્થિતિ હતી. જો પેલા વેપારીને આપણે મૂરખ કહીએ તો બીજા વેપારીને શું કેવું? પેલાને તો ખબર નહોતી કે આ લોઢામાંથી સોનું કરે એવું છે, બીજાને ખબર પડી ગઈ અને પછી પણ ગાફલાય, પછી પણ તેલ પળીનો ધંધો, પછી પણ એટલો બધો બિઝી કે એનો ઉપયોગ કરવાનો સમય ના મળે. આ અંતરદ્રષ્ટિનો વિષય છે. દુનિયાના લોકોને ખબર નથી કે આ પારસમણી છે. આપણે એવા છીએ, આપણને ખબર પડી ગઈ છે કે આ પારસમણી છે. દુનિયાના લોકો ઉપયોગ ન કરે તો આપણે એને મૂરખ કહીએ. આગળ કહેવાની જરૂર છે. શું ઉપયોગ કરવાનો છે એમનો? શું ઉપયોગ? જો આ ધન એને આપણે યથાર્થ રૂપમાં વાપરીએ તો આ દુનિયાની અંદર આપણાથી મોટો સુખી બીજો કોઈ નથી. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના સભા મંડપમાં સૂતા હતા અને સ્વામી એકદમ બેઠા થઈ ગયા અને ત્યાં જે હરિભક્તો બેઠા હતા એને સ્વામી એકદમ 2 પ્રશ્નો પૂછ્યા. સ્વામી કહે કે સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે? હરિભક્તો બધા સામે બેઠા હતા, વિચારવા માંડ્યા, કોઈને જવાબ ન સૂજ્યો. આપણને પૂછ્યું હોય તો આપણે કહી દઈએ સારામાં સારું શું, સારામાં સારું શું. તો અત્યારે આપણે જે વ્યવસાય કરતા હોઈએ એ વ્યવસાય 10 ગણો વધી જાય એ સારામાં સારું, બીજું શું? કે અત્યારે આપણી પાસે જે પ્રોપર્ટી હોય એના કરતા 100 ગણી પ્રોપર્ટી થઈ જાય એ સારામાં સારું. જો આપણે રાજકારણમાં થોડો ઘણો રસ લેતા હોઈએ તો આપણને એકાદ ધારાસભાની ટિકિટ મળી જાય. અરે ટિકિટ મળીએ ઠીક છે, પણ જીતી જઈએ આપણે તો સારામાં સારું. આપણું સ્વાસ્થ્ય કોઈ દિવસ બગડે જ નહીં, આખી જિંદગી આપણે જુવાન જ રહીએ અને વાળ કોઈ દિવસ ધોળા થાય જ નહીં, એ સારામાં સારું. આખી દુનિયામાં આપણી પ્રતિષ્ઠા વધે, આપણને જશ મળે, એ સારામાં સારું. સ્વામી કે છે, ગુણાતીતાનંદ સ્વામી, એમના શબ્દો સમજવા જેવા છે. ગુણાતીતાનંદ સ્વામીનું કેવું શું છે કે આ બધું સારું છે એ વાત સાચી છે, બધું સારું છે આપણે જેટલું કીધું એટલું, પણ એ બધામાં સારામાં સારું શું છે? તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ ભગવાન અને આ સંત મળ્યા છે એનાથી સારું આ દુનિયામાં બીજું કાંઈ નથી. અમેરિકાના પ્રમુખ બનવું એના કરતા પણ સારું એ છે. આ ભગવાનને આ સંત આપણને મળ્યા છે એનાથી સારું છે. જો આપણને આ વાત સમજાઈ જાય, જો આ વાત આપણને સમજાઈ જાય તો આપણા જેવો ભાગ્યશાળી બ્રહ્માંડમાં બીજો કોઈ નથી. આ પારસમણીનો ધંધો છે, તેલ પળીનો નહીં. દુનિયામાં લોકો સુખ મેળવવા માટે, શાંતિ મેળવવા માટે ઘણા ઉપાયો કરે છે, મળે છે પણ ખરું, પણ એ આનંદની, એ સુખની કેટેગરી હોય છે.
કેટલાક સુખ એ તામસી સુખ છે. તામસી સુખ કેવા? કોઈકને દુઃખી થતો જોઈને ઘણીવાર લોકોને આનંદ થતો હોય છે. તામસી સુખ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું ત્યારે દુનિયામાં કેટલાક લોકો એની પાર્ટી કરતા હતા, આનંદ મનાવતા હતા. તામસી સુખ. કોક દુઃખી થતો હોય ત્યારે એને મજા આવે. પેલા શિવજી પાસે એક માણસ ગયો અને શિવજીએ એને પ્રસન્ન થઈને કીધું કે તારે જે માગવું એ માગ, પણ શરત એ છે કે તું જે માગીશ એ તને મળશે, તારા પડોશીને બમણું મળશે. એને કીધું તો મારે વિચાર કરવો પડશે, એક દિવસ ટાઈમ આપો. એક દિવસ વિચાર કરીને આવ્યો. વર્ષો સુધી તપશ્ચર્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા, એમની પાસેથી માગવાનું હતું હવે સુખી થવા માટે. શિવજીએ કીધું માગ, શું જોઈએ છે તારે? એમણે કીધું કે મારી એક આંખ જતી રહે, મારો એક હાથ જતો રહે, મારો એક પગ જતો રહે. આજ માગવા માટે તપશ્ચર્યા કરી હતી આટલા વર્ષો સુધી? કે હા, એમાં મને આનંદ છે. શું આનંદ છે? કે પાડોશીની બે તો જાય, એના બે હાથ જાય, એના બે પગ જાય, એમાં મને મજા આવશે. આવો આનંદ તામસી આનંદ છે. કોકને દુઃખી થતા જોઈને ભોગવાતો આનંદ, એમાંય મજા તો છે જ લોકોને. બીજો એક આનંદ છે રાજસી આનંદ. રાજસી આનંદ કયો? જે વિષય ભોગ વિલાસમાંથી આવે છે એ આનંદ. સારું ખાઈએ છીએ અને મજા તો આવે છે ને, એ રાજસી આનંદ છે. સારી જગ્યાએ આપણે હરવા ફરવા જઈએ છીએ, મજા તો આવે છે ને, રાજસી આનંદ છે. કોઈક આપણા વખાણ કરે છે ને આપણને મજા આવે છે ને, રાજસી આનંદ છે. જેટલા કાંઈ પંચ વિષયના આનંદ છે બધા રાજસી આનંદ છે. એમાં એ લોકોને મજા આવતી હોય છે, પણ એની એક કેટેગરી છે. ત્રીજો આનંદ છે સાત્વિક આનંદ. સાત્વિક આનંદ એટલે કોઈકને કંઈક મદદ કરી હોય, મજા આવશે. આપનું બધાનું પ્રોફેશન એવું છે કે ઘણી વખત આ સાત્વિક આનંદની અનુભૂતિ ડોક્ટરો કરી શકતા હોય છે. કોઈક ગરીબ આવી ગયો, આપણે એની દવા કરી નાખી, ખબર પડી કે આની બિચારાનું ગજુ નથી, અને આપણે એને કહી દઈએ કે કઈ વાંધો નહીં, તું કઈ ના આપતો, અને રાજી થઈને જાય છે. ભલે આપણા હાથમાં પૈસા નથી આવતા, પણ એક સંતોષ થાય છે ને, એ જે સંતોષ છે સાત્વિક આનંદ છે. કોકને મદદ કરવાનો આનંદ, દયાનો આનંદ, પરોપકારનો આનંદ, સેવાનો આનંદ, તપશ્ચર્યાનો આનંદ, સંયમનો આનંદ. યોગ કેટલાક કરે છે, પ્રાણાયામ કરે છે, ધ્યાન કરે છે, અને એને એ વખતે જે મન સ્થિર થાય છે અને જે અનુભૂતિ થાય છે, આ બધું સાત્વિક આનંદની અંદર આવે છે. પણ આ બધા આનંદથી પર તામસી, રાજસી અને સાત્વિક, એ બધા આનંદથી પર એ છે ગુણાતીત આનંદ, ગુણોથી પરનો આનંદ, માયાથી પરનો આનંદ, શાશ્વત આનંદ. એ આનંદ એ છે ભગવાનનો આનંદ, ગુરુનો આનંદ, એમના સંબંધથી આવતો આનંદ. આજે આપણે જે પ્રાપ્તિનું જ્ઞાન સમજવાના છીએ એ આ આનંદ સુધી આપણને લઈ જાય એવું છે. એ એની વિશેષતા છે. એ આપણને એવા સુખની અનુભૂતિ કરાવે છે જેમાં માયાનો કોઈ લેશ નથી, એમાં અહંકાર નથી. એ આનંદ આપણે જેમ જેમ વધારે લેતા જઈએ એમ આપણે નમ્ર થતા જઈએ છીએ. એ આનંદ આપણે જેમ જેમ ભોગવતા જઈએ એમ આપણી અંદર ઓટોમેટિકલી સદગુણો આવતા જાય. આપણે ઈચ્છા ન હોય તો પણ સદગુણો એની પાછળ તણાઈને આવે, એવો એ દિવ્ય આનંદ છે. એ છે પ્રાપ્તિનો આનંદ. શ્રીમદ ભાગવતના આરંભની અંદર વ્યાસજીની કથા આવે છે. વ્યાસજી પોતે સરસ્વતી નદીના તટ પર ઉદાસ થઈને બેઠા હતા. નારદજી ત્યાં આગળ આવ્યા. નારદજી એને પૂછે છે કે કેમ સાવ ઉદાસ થઈને બેઠા છો? એ વખતે વ્યાસજી કહે છે કે મને પણ એ ખબર નથી પડતી કે મને કેમ મજા નથી આવતી. મને હજી જોબ સેટિસ્ફેક્શન હોય એવું અનુભવાતું નથી. મેં વેદના વિભાગો કર્યા, મેં બ્રહ્મસૂત્રોની રચના કરી, મેં આટલા પુરાણો રચ્યા, અને મેં મહાભારત જેવો મહાન ગ્રંથ આ જનોના કલ્યાણ માટે મેં રચ્યો,
અને કેટલી બધી સાધના મેં કરી, મેં જીવનમાં કંઈ ખોટું કર્યું નથી. કેટલાક લોકો કહે છે ને અમે કંઈ ખોટું નથી કરતા. તો વ્યાસજી એવા જ હતા, એને જીવનમાં કાંઈ ખોટું નહોતું કર્યું. એ કે મેં કાંઈ ખોટું નથી કર્યું, પણ ખબર નહીં મને મજા નથી આવતી, હજી સંતોષ નથી થતો, ખાલીપો લાગે છે અંદરથી. એ વખતે નારદજી એમને કીધું કે વ્યાસજી, તમે અત્યાર સુધી જેટલું કાંઈ કામ કર્યું ને એ બધું કાગડાના તીર્થ જેવું કામ કર્યું છે. આ શ્રીમદ ભાગવતનો શબ્દ છે, અત્યારે આપણો નથી. આ બધા તમારા કામ કાગડાના તીર્થ જેવા છે. આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે. ભાગવત આપણને શું કહે છે કે દુનિયામાં ગમે તેટલું સારું કામ કરીએ, ખરાબ કામની તો વાત જ નથી. અહીં આગળ આપણે એવું સમજાવવા નથી માંગતા કે જે લોકો બીજાને લૂંટીને પૈસા ભેગા કરે છે એને જીવનમાં સુખનો અનુભવ નથી થતો, એ તો વાત છે જ નહીં. આગળ અહીં આપણે એવું નથી કહેવા માંગતા કે જે વિષયને વ્યસનની અંદર ચકચૂર છે એના જીવનમાં ક્યારેય આનંદનો અનુભવ નથી થતો, એ વાત આપણે કહેવા માંગતા જ નથી. અહીં તો આપણે એમ કહેવા માંગીએ છીએ કે જીવનભર સારું કામ કોઈએ કર્યું હોય, સારું કામ, તો પણ જ્યાં સુધી ભગવાન પ્રધાન ન થયા હોય ત્યાં સુધી એને પરમ શાંતિનો અનુભવ નથી થતો. નારદજીએ જયારે આવી વાત કરી ત્યારે વ્યાસજી કહે છે કે શું મહર્ષિ તમે આવી વાત કરો છો? મેં શું ભગવાનનું કામ નથી કર્યું? આ મેં પુરાણો રચ્યા છે કે ફિલ્મના એક્ટરોના રચ્યા છે? મેં એમાં ભગવાનની વાત તો કરી છે, મહાભારતમાં કોની વાત કરી છે? કૃષ્ણની વાત તો કરી છે, બધા અવતારોની વાત કરી છે, તો એમાં શું બાકી રહી જાય છે? નારદજીએ કીધું કે તમારી વાત સાચી, તમે ભગવાનની વાત એ કરી, પ્રગટની વાત પણ થોડી ઘણી કરી, પણ દબાતા અવાજે કરી છે, ખુલ્લા અવાજે નથી કરી. હજી એની અંદર તમે ભગવાનનું પ્રધાનપણું નથી કર્યું. હા, ભગવાનના મહિમાની વાત કરી છે, પણ એ બીજા નંબરે આવે છે કે ત્રીજા નંબરે આવે છે કે ચોથા નંબરે આવે છે, પહેલા નંબરે નહીં. ક્યાંક તમે સદાચારને પહેલો નંબર આપી દીધો છે, ક્યાંક આગળ તમે તપશ્ચર્યાને પહેલો નંબર આપી દીધો છે, ક્યાંક આગળ તમે બીજી બધી વિશેષતાઓ માણસના જીવનમાં હોય છે એને નંબર આપી દીધો છે, અને તમે સાથે સાથે ભગવાનની વાત કરી છે. ના, પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. જીવનની પહેલી વસ્તુને તમે પહેલા નંબરે જ રાખો, એને બીજા ત્રીજા કે ચોથા નંબરે ન રાખો. આપણે જે કંઈ કરવાના છીએ એ બધાની અંદર ભગવાન પહેલા નંબરે છે આપણા વિચારોની અંદર. તો જે આનંદ થશે એ ગુણાતીત આનંદ હશે, તો આપણને પૂર્ણ સંતોષનો અનુભવ થશે. એ આ વ્યાસજીનું આખ્યાન આપણને સમજાવે છે, જે આપણા સંપ્રદાયની અંદર સ્વરૂપાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીના જીવનમાં પણ આવા જ પ્રસંગોથી શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું છે. એ છે પ્રાપ્તિનો આનંદ. આપણે એને સમજવાની કોશિશ કરવાના છીએ. એના માટે આપણે 3 તબક્કાની અંદર વિચાર કરીશું. 3 તબક્કામાં આપણે પ્રાપ્તિના જ્ઞાનની દિશામાં આગળ વધવાનો વિચાર કરવાના છીએ. પહેલો તબક્કો છે વિચાર, બીજો તબક્કો છે વિશ્વાસ, અને ત્રીજો તબક્કો છે વિચાર. વિચાર, વિશ્વાસ અને વિચાર. ગયા વર્ષે આપણે આ જ કોન્ફરન્સની અંદર આના વિશે થોડીક વાત આપણે જોઈ હતી. હવે એ જ વિષયને આપણે ફરીથી દ્રઢીકરણ કરવાના છીએ. વિચાર, વિશ્વાસ અને વિચાર. પહેલો વિચાર કયો છે? જ્યારે આપણે ભગવાનના સ્વરૂપ સંબંધી સુખની અંદર આગળ વધવા માંગીએ છીએ ત્યારે સૌથી પહેલો વિચાર આપણને શાસ્ત્ર સમજાવે છે એ છે આપણા ગુરુના જીવનનો વિચાર, સંતના જીવનનો વિચાર. જ્યાં સુધી આપણે એ વિચારની અંદર સ્થિર નથી થતા ત્યાં સુધી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. એટલે જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ભગવાનનું સ્વરૂપ સમજવાની વાત કરી ત્યારે દરેક સ્થાને એવી વાત કરી કે સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. એ સંતને પહેલા ઓળખવા. કઈ રીતે ઓળખવા? સાધારણ રીતે લોકમાં એવી માન્યતા હોય છે, સંત એટલે વસ્ત્ર, ભગવું વસ્ત્ર કે ધોળું વસ્ત્ર. એનાથી સાધુને ઓળખવાની એક પરંપરા આપણે ત્યાં ચાલતી આવે છે, સમાજમાં બહુ વ્યાપક પ્રમાણમાં છે. પણ ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે, શાસ્ત્ર ના પાડે છે કે વસ્ત્રથી કોઈ દિવસ કોઈ સંતને ઓળખી શકાતા નથી. લોકો આવી માન્યતાનો દુરુપયોગ પણ કરતા હોય છે.
અમારા સારંગપુરનો પ્રસંગ છે અને આપે કદાચ પૂર્વે સાંભળેલો પણ હશે. અમારા સારંગપુરની અંદર બગીચાની અંદર એક માણસ કામ કરતો હતો. આજથી 15 વર્ષ પહેલાની વાત છે. એ માણસનું નામ હતું મેલો. એનું નામ હતું, એના ફોઈએ પાડેલું. લગભગ નામ જેવા જ એના ગુણ હતા અને ક્યારે નાતો હશે કોઈને ખબર નહીં. પણ ભજન બહુ સારા ગાતો. રાત્રે અમારી સંતોની કથા થતી, સંધ્યા આરતી શયન આરતી પછી અડધો કલાક ભજનો ગવાય તો એમાં ઘણી વાર મેલો પોતે આવે અને કીર્તનો સરસ ગાતો ઊંચા ઊંચા અવાજે. હવે એકવાર એવું થયું કે કંઈક પ્રસંગ એવો બન્યો હશે કે પછી એને અહીંયા સંતોષ હશે આ મંદિરના પગારથી. મેલો છે મંદિર છોડીને જતો રહ્યો. 3-4 વર્ષ પછી એકવાર એવો પ્રસંગ બન્યો કે મંદિરના કેમ્પસમાં એક યાત્રાની બસ આવી, જેમ અવારનવાર આવતી હોય છે એ પ્રમાણે 50-60 યાત્રિકો ઉતર્યા નીચે. કેટલાક મંદિર ઉપર દર્શન કરવા માટે ગયા. એમાંથી એક મહાત્મા ઉતર્યા. માથે મોટા વાળ હતા, દાઢી હતી, લાંબી માળા હતી ગળાની અંદર, અને એ આવ્યા આપણી ઓફિસ તરફ. અત્યારે તો એ ઉતારા ઓફિસ નીકળી ગઈ છે, પણ એ તરફ પોતે આગળ આવ્યા અને ત્યાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી, જે આપણો સારંગપુર મંદિરનો બગીચો સંભાળે છે, તે બેઠા હતા. અને આ જે મહાત્મા આવ્યા એટલે ઘનશ્યામ પ્રકાશ સ્વામી એકદમ ઉભા થયા અને કીધું કે મહારાજ ક્યાંથી પધારો છો? એ કે સ્વામી જય સ્વામિનારાયણ. મને ન ઓળખ્યો? એ કે ના, તમારી ઓળખાણ ના પાડી. એ સ્વામી હું તો મેલો છું. કેવો તારી આ શું છે બધું? એ કે હા સ્વામી, હવે તો મારો આશ્રમ ચાલે છે અને આ બધા મારા શિષ્યો છે અને હું જાત્રા કરાવવા માટે નીકળ્યો છું. તે ઘનશ્યામ પ્રકાશ સ્વામી એની દાઢી પકડી કે આ શું ધંધા આદર્યા છે તે બધા. એ કે સ્વામી રહેવા દો, હવે હું મેલો નથી, હવે તો ગુરુ થયો. હવે આટલું સહેલું છે, જો કોઈને ગુરુ થવું હોય આ દુનિયાની અંદર, દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ. ભગવા કપડા પહેરી લેવાના અને થોડુંક ભજન ગાતા શીખી જવાનું. ના આવડતો હોય વાંધો નહીં, પણ 25-50 ને આશીર્વાદ આપી દેવાના, એટલે 2-4 તો સિદ્ધ થશે અને ભક્તિ ચાલશે. દુનિયામાં આવો પણ એક વિચાર ચાલે છે, ભગવા વસ્ત્રથી સાધુ. મહારાજે ના પાડી છે. બીજી એક પરંપરા એવી છે, લોકો એવું સમજતા હોય છે કે બહુ સારી કથા કરે, બહુ સારા પ્રવચન કરે, છટાદાર વાત કરે ને એટલે મહાત્મા છે એ મોટા કહેવાય. હવે એ તો એક કળા છે. પ્રવચન કરતા કોઈકને આવડે, પ્રવચન કરતા કોઈકને ન આવડે. જેમ કોઈકને ગાતા આવડે ને કોઈકને ગાતા ન આવડે, કોઈકને હાર્મોનિયમ વગાડતા આવડે ને કોઈકને હાર્મોનિયમ વગાડતા ન આવડે, કોઈકને નાચતા આવડે ને કોઈકને નાચતા ન આવડે, કોઈકને ચિત્ર દોરતા આવડે ને કોઈકને ચિત્ર દોરતા ન આવડે. તો જેને ચિત્ર દોરતા આવડે એને શું કહેવાય? કલાકાર કહેવાય કે આર્ટિસ્ટ કહેવાય. જેને ગાતા આવડે એને આર્ટિસ્ટ કહેવાય. જેને હાર્મોનિયમ વગાડતા આવડે એને આર્ટિસ્ટ કહેવાય. એમ કોકને કથા વાર્તા કે પ્રવચન છટાદાર કરતા ન આવડે અને કોકને સરસ પ્રવચન કરતા આવડે, તો જેને બહુ સારું પ્રવચન કરતા આવડે એને બહુ તો આર્ટિસ્ટ કહેવાય, સંત ના કહેવાય. હા, બની શકે કે એની અંદર સંતતા પણ હોય અને પ્રવચન કળા પણ હોય, એ જુદી વસ્તુ છે. પણ ક્યારે એવું ના કહેવાય કે બહુ સારું પ્રવચન કરે છે એટલે મહાત્મા મોટા છે. ના, એવું ના કહેવાય. ત્રીજી એક માન્યતા એવી છે કે જો કોઈ ચમત્કાર દેખાડે તો મહાત્મા મોટા. જો કંઈક આમ હાથમાંથી કંકુ ખેરવી બતાવે ને, નાળિયેર ફોડીને ચુંદડી કાઢી બતાવે ને અને એવું કંઈક આમ પરચો બતાવી દે ને તો મહારાજ છે બહુ મોટા. તમે ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ઉપનિષદ વાંચો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, એક પણ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવી ડેફિનેશન નથી કે જે બહુ પરચા બતાવતા હોય એને મહાત્મા કહેવાય. એવું ક્યાંય નથી. છતાં પણ એક બહુ જ મોટો વર્ગ એવો છે, ભણેલા ગણેલા બુદ્ધિશાળી લોકો, જે લોકો તણાય છે પરચા પરચી તરફ. પણ એ શાસ્ત્રનો સિદ્ધાંત નથી. હા, એ વાસ્તવિકતા છે કે મહાન સંત હોય અને સહેજે સહેજે એમના સંકલ્પે કરીને કાર્યો સિદ્ધ થતા આપણને દેખાય, એમના આશીર્વાદથી અશક્ય કાર્યો સિદ્ધ થતા દેખાય, એ વાત બની શકે. પણ એનાથી એમની મહત્તા છે એવું ક્યારેય સમજવાનું હોતું નથી. તો શ્રીજી મહારાજે પ્રાપ્તિના વિચારની દિશામાં પહેલી વાત એ કરી કે પહેલા સંતના જીવનનો વિચાર કરવો, પરચા પરચીનો નહીં. સ્વામી બાપાના હજારોની સંખ્યામાં પરચાઓ આપણી સમક્ષ દેખાશે કે જેને દીકરા ના હોય ને દીકરા થયા હોય. 3 વર્ષ પહેલા અમારે ત્યાં ભાવનગર જવાનું થયું તો આવી એક મેડિકલ કોન્ફરન્સ હતી અને એમાં કોન્ફરન્સ પૂરી થઈને તરત જ એક ડોક્ટર આવ્યા અને એ ડોક્ટરે આવીને વાત કરી કે સ્વામી મને કોઈ દિવસ સંતાન થાય એમ નહોતું,
પણ સ્વામી બાપા પાસે આશીર્વાદ લેવા માટે ગયા અને બાપાએ આ 10 વર્ષે મને આ સંતાન થયું અને કે હવે મને બાપાનો મહિમા બરાબર સમજાઈ ગયો છે. તો આવો એક વર્ગ મળે આપણને કે એમને સ્વામીના આશીર્વાદથી અશક્ય કાર્યો સિદ્ધ થતા દેખાય. આમાં 2007ની સાલનો પ્રસંગ છે. અહીંયા આગળ બાપાના ઉતારામાં અમારી એ વખતે સેવા હતી. હવે એ વખતે બ્રહ્મતીર્થ સ્વામી છે ને આપણે અહીંયા સારંગપુરમાં જે રસોડા વિભાગ સંભાળે છે, એમણે એક સંતને મોકલ્યા ત્યાં અને કીધું કે અમદાવાદથી એક નવા ભાવિક ભક્ત છે, એમનો ફોન છે અને હિમાંશુભાઈ એમનું નામ છે. અને હવે એ ભાઈનો પ્રશ્ન એવો છે કે ગયા વર્ષે એ જયારે બાપા ત્યાં અમદાવાદ પધારેલા ત્યારે સ્વામી બાપા પાસે આશીર્વાદ લેવા માટે ગયા હતા કે મારે એક સંતાન દીકરી છે અને બીજો સંતાન દીકરો આવે એવા આશીર્વાદ આપો. અને સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા કે મહારાજ દયા કરશે, તમારો સંકલ્પ પૂરો થશે. એવા બાપાએ આશીર્વાદ આગલા વર્ષે આપ્યા હતા. હવે બન્યું એવું કે એ વખતે હવે આમ તો બધું કાયદેસર નથી, પણ એમને કોઈક રીતે કંઈક તપાસ થઈ હશે અને એમને ખબર પડી કે દીકરો નથી આવવાનો પણ દીકરી આવવાની છે, એવું એમને ખબર પડી ગઈ. અને એમણે આવીને ત્યાં આગળ વાત કરી, બ્રહ્મતી સાહેબને ફોન કર્યો કે બાપાએ આશીર્વાદ આપ્યા હતા ને આવું કેમ થયું, બાપાને કહો. એટલે હવે એ ત્યાં મેસેજ આવે એટલે પછી બ્રહ્મતી સાહેબ મને કે બાપાને આ વાત કરવાની. મેં કીધું મને આ નહીં ફાવે. હવે એને એમ કહો કે એ વિગત બધી લખે ફેક્સમાં, કારણ કે આ તો બાપા 2 પ્રશ્ન આપણને સ્વામી સામે પૂછે તો આપણને અધૂરી વિગત કઈ ખબર ન હોય. એટલે બ્રહ્મતી સાહેબ કીધું તમે ફેક્સ કરો વ્યવસ્થિત રીતે. એમણે ફેક્સ લખ્યો, બાપા પાસે બ્રહ્મતી સાહેબ પોતે લઈને ગયા અને પછી સ્વામીએ બધી વિગત જાણી. સ્વામી કે એમને કહો કે મહારાજ બધું સારું કરશે. હવે હું સારું કરે આમાં? પણ આશ્ચર્યની વાત છે કે જન્મ્યો ત્યારે દીકરો જન્મ્યો, દીકરો આવ્યો અને એ તો એટલા બધા ખુશ થઈ ગયા કે બાપાએ દીકરીમાંથી દીકરો કરી દીધો. અને પછી એ સારંગપુર આવ્યા અને ખાસ બાપાનો આભાર માનવા કે બાપા બહુ મારા પર કૃપા કરી, તમે દીકરીમાંથી દીકરો કર્યો. હવે આ એક પ્રસંગ છે. ઠીક છે, બાપાએ એક પરચો કદાચ એને આપ્યો, પણ દીકરીમાંથી દીકરો ન કર્યો હોત તો સ્વામી સત્પુરુષ મટી જાત. એને લીધે સત્પુરુષપણું છે. કોઈ શાસ્ત્ર એવું કહે છે કે દીકરીમાંથી દીકરો કરે એને મહાત્મા કહેવાય, એને મોટા સંત કહેવાય, એને ભગવાનના અખંડધારક સંત કહેવાય? એ સિદ્ધાંત નથી. એવા હજારો પરચા કદાચ એમની હયાતીમાં એમના સંકલ્પે થતા હશે, પણ આપણે જયારે સમજવા બેઠા છીએ ત્યારે એ વાતની સ્પષ્ટતા અવશ્ય કરીએ કે અંતર્યામીપણું બતાવે છે એને લીધે મહાન છે એવું નથી, કે એ આવા મહાન કાર્યો કરે છે એટલા માટે એ પોતે સાચા સંત છે એવું નથી. સંતની પરીક્ષા શાસ્ત્ર કે છે એમના જીવનથી જ થાય. એમનું જીવન એ એમનો મેસેજ છે. તો એ પોતે કઈ રીતે જીવ્યા છે, અત્યાર સુધીનું સ્વામીશ્રીનું જીવન આપણે જોઈએ છીએ. શ્રીજી મહારાજના જે કાંઈ આદેશો છે સંત માટેના, આ 90 વર્ષના જીવનની અંદર એક પણ દાગ એમણે લાગવા નથી દીધો. એ એમની મહાનતા છે. કોઈ માઇક્રોસ્કોપ લઈને જોવા જાય ને તો પણ એના જીવનની અંદરથી કોઈ દાગ ન કાઢી શકે. એમની સાધુતાની અંદર એ એમની મહાનતા છે. એમનાથી દૂર રહેનાર હોય કે એમનાથી નજીક રહેનાર હોય 24 કલાક, એ બધાને આ અનુભવ થાય છે કે સ્વામીશ્રીનું જીવન પ્યોર છે. અહીંથી ગયા વર્ષે આપણે પ્રસંગ કીધો તો યાદ કરીએ ફરી કે અહીં વાડીએ અમારી સભા હતી સંતોની. વિવેક સાગર સ્વામીનો ઇન્ટરવ્યુ લેવાતો હતો અને એ ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન વિવેક સાગર સ્વામીને એવો પૂછવામાં આવ્યો કે તમે આટલા 30-35 વર્ષથી બાપાની સાથે ફરો છો, પણ અમે જોયું છે કે તમને આમ બાપાનો મહિમા કહેવાનો ઉમંગ એવો ને એવો રહેશે, એમાં ક્યારેય તમને ઓટ નથી આવતી. નહીતર એકને એક વાત બધે કરવાની હોય ને તો પછી કંટાળો આવે, પણ તમને ક્યારેય સ્વામીનો મહિમા કહેવામાં કંટાળો નથી આવતો. એ અમે જોયું છે. અને બીજું અમે એ પણ જોયું છે કે સ્વામી બાપાના દર્શન માટે તમે દોડી દોડીને પહોંચી જાઓ છો. એ બહુ મોટી વાત છે, કારણ કે આપણે રોજ ભેગા રહેવાનું હોય પછી એટલો બધો દર્શનની તાણ ન રહે. ને તમે તો જોયું છે કે 20 મિનિટ પહેલા તમે સ્વામીના શયનના દર્શન માટે પહોંચી ગયા હો, ભોજનના દર્શનમાં, વોકિંગના દર્શનમાં. તો એની પાછળ કયો વિચાર છે કે એની પાછળ કઈ સમજણ છે તમારી, એવું એમને પૂછવામાં આવ્યું. એ વખતે ઇન્સ્ટન્ટલી એમણે જે જવાબ આપેલો, એમણે કીધું કે મને 2 વસ્તુ બરાબર સમજાઈ ગઈ છે. એક તો શ્રીજી મહારાજ સાક્ષાત સર્વોપરી ભગવાન છે, એ વાત મને બરાબર બેસી ગઈ છે. અને બીજું મને દ્રઢ થઈ ગયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સાધુ આ પૃથ્વીના પટ પર બીજા કોઈ નથી. આ કોણ બોલે છે? 35 વર્ષ સુધી રાત દિવસ ભેગા રહ્યા પછી એક અત્યંત બુદ્ધિમાન વ્યક્તિના હૃદયમાંથી સ્પોન્ટેનિયસલી આવેલો આ ઉદ્ગાર છે. એ વખતે તત્કાળ
ઘેટાને તો પૂરી શકાય, સિંહને વાડામાં પૂરી શકાતા નથી. આપણે સ્વામીશ્રીની નજીક આવેલા જે બધા સદગુરુ સંતોને જોઈએ છે ને, ડોક્ટર સ્વામી ગયા શનિ રવિમાં એમણે બધા સિંહનાદ કરેલા. અત્યારે આપણી સમક્ષ પૂજ્ય મહંત સ્વામી બિરાજમાન છે. બાલમુકુંદ સ્વામી અમારે ત્યાં ગોંડલની અંદર બિરાજમાન છે. આપણા ત્યાગ વલ્લભ સ્વામી ત્યાં બોચાસનની અંદર છે. પૂજ્ય કોઠારી સ્વામી ત્યાં મુંબઈની અંદર છે. અહીં સંત સ્વામી સાક્ષાત બિરાજમાન હતા. આ બધા સંતો છે ને કેવા છે, એમનું જીવન એટલું ઉચ્ચ કક્ષાનું છે કે એમાં આપણને ડાઘ શોધવા જઈએ તો ન મળે, એટલું ઉચ્ચ કક્ષાનું એમનું જીવન છે. હવે આ બધા મહાન સંતો જેમની પાસે હાથ જોડીને ઉભા રહે છે, એ એમણે શું જોયું હશે? સ્વામીશ્રીની પ્યોરિટીનું માપ એ છે કે આટલા મહાન સંતોના હૃદય પર સ્વામીશ્રીની કેવી અસર છે એ એમનું પ્રમાણ છે. એનો સાચો એનો આપણને જવાબ આપનાર એ છે કે આ સાચા સંત છે, કઈ રીતે આપણે કહી શકીએ. અહીં સંત સ્વામી બિરાજમાન હતા. આપણામાંથી ઘણા બધાએ દર્શન કરેલા છે, ઘણા બધાએ પૂજ્ય સંત સ્વામીનો સમાગમ પણ કરેલો છે, અને ઘણા બધા ડોક્ટર્સ આપણામાંથી એવા છે જૂના કે જેમને સંત સ્વામીની સેવાનો પણ લાભ લીધો છે. સંત સ્વામી શાસ્ત્રીજી મહારાજના વખતના મહાન સંત, પ્રમુખ સ્વામી મહારાજ કરતા ઉંમરમાં 15 વર્ષ મોટા હતા. અને સંત સ્વામીની આધ્યાત્મિક સ્થિતિ એવી હતી કે વચનામૃત ગ્રંથની અંદર જેટલા કાંઈ આત્મજ્ઞાની પુરુષના લક્ષણ કીધા છે એ બધા આપણને સંત સ્વામી મૂર્તિમાન દેખાય. વચનામૃતમાં જેટલા કાંઈ વૈરાગ્યવાન પુરુષના લક્ષણો આપણને કીધા હોય એ બધા આપણને સંત સ્વામીના જીવનમાં જોવા મળે. આપણને પ્રત્યક્ષપણે અનુભવાય કે આ પુરુષને સંસારની કોઈ પડી નથી. એ અલમસ્ત સ્થિતિમાં વર્તનારા પુરુષ હતા. એને કોઈ વિષય ભોગની તો પડી જ નહોતી, પણ કોઈ વખાણના 2 શબ્દ કે ને એની પણ સંત સ્વામીને પડી નહોતી. એ એની સ્થિતિમાં જ વર્તનારા પુરુષ હતા. એ સંત સ્વામીને 1992ની સાલમાં જાન્યુઆરીની 20મી તારીખે હાર્ટ એટેક, જાન્યુઆરીની 23મી તારીખે હાર્ટ એટેક આવેલો. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે ત્યાં દક્ષિણ ગુજરાતમાં વિચરણ કરતા હતા. સ્વામીશ્રીને ખબર પડી એટલે બધા જ કાર્યક્રમ રોકીને સીધા સ્વામી સંત સ્વામીને મળવા માટે અહીં સારંગપુર પહોંચી ગયા. સ્વામીશ્રી જ્યારે સંત સ્વામીને મળતા ત્યારે મિલન બહુ અદભુત હતું, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંત સ્વામીને દંડવત પ્રણામ કરતા અને સંત સ્વામી છે સ્વામીને દંડવત પ્રણામ કરતા. એ મિલન આખું અદભુત હતું. પણ એ વખતે સંત સ્વામી એકદમ પથારીવશ હતા. સ્વામીશ્રી જેવા પોતે પધાર્યા, સંત સ્વામી પોતે પથારીમાંથી બેઠા તો ન થઈ શક્યા. સ્વામીશ્રીએ દંડવત પ્રણામ કર્યા, બાજુમાં ખુરશી ઉપર સ્વામી બેઠા અને સંત સ્વામીનો હાથ સ્વામીએ પકડી લીધો. એ વખતે સંત સ્વામી એવી ને એવી અલમસ્તાઈ વાળી સ્થિતિમાં હતા. સાધારણ દિવસોમાં પોતે જેવી રીતે કેફથી આત્માની વાતો કરતા એવા જ કેફથી એ વખતે સંત સ્વામી બોલતા હતા. એમણે સ્વામીને સામે જોઈને વાત કરી કે આ તો ટટ્ટુ દુબલા થયા છે, અસવાર તો તાજા છે. આપણે બીજાને જ્ઞાન આપવું સહેલું છે, પણ જ્યારે આપણું માથું દુખતું હોય અને ત્યારે એમ કેવું કે આ તો દેહને દુખે છે, મને કાંઈ નથી. જ્યારે આપણને તાવ આવ્યો ત્યારે એમ કેવું કે આ તો દેહના ભાવ છે, મને કાંઈ નથી. એ આત્મજ્ઞાન એ વખતે સ્રવી જાય અને કોક આવીને આપણને આત્માની વાત કરે તો આપણને ગુસ્સો ચડે કે અત્યારે બંધ કર. એ વખતે આપણને કેવી વાતો ગમે? કોઈ આપણને કહે કે તમે આરામ કરજો, તમે શરીરને સાચવજો, હા, એવું આપણને સહાનુભૂતિના શબ્દો કે ને એ આપણને ગમે. આવું ના ગમે એ વખતે આત્માની વાતો. સંત સ્વામી એટલા જ કેફમાં હતા. સંત સ્વામી કહે કે આ તો ટટ્ટુ દુબલા થયા છે, અસવાર તો તાજા છે. પછી સ્વામીને કહે કે આ દેહમાં રાખો તોય ભલે અને આ દેહમાંથી તમે લઈ જાઓ તોય ભલે, મારે તો કંઈ જ ચિંતા નથી. પછી સ્વામીને કહે કે મારે તો આમાંથી નીકળીને આમાં જવાનું છે. સમજાણું? આ શરીરમાંથી નીકળીને મારે અક્ષરધામમાં જવાનું છે. આ મૂર્તિમાન અક્ષરધામ છે એમ સ્વામી કહેતા હતા સંત સ્વામી. મારે તો આમાંથી નીકળીને આમાં જવાનું છે. પછી સંત સ્વામી પ્રથમના 20મા વચનામૃતની વાત બોલવા માંડ્યા કે જોનારો પોતે પોતાને જોતો નથી, અજ્ઞાનીમાં અજ્ઞાની છે, ગેલામાં ગેલો છે, મૂર્ખમાં મૂર્ખ છે, નીચમાં નીચ છે. આવી આત્મસ્થિતિની વાતો હાર્ટ એટેકની પીડાની વચ્ચે પણ સંત સ્વામી એટલા જ કેફથી કરતા હતા. આ એમની સ્થિતિ હતી. સ્વામીશ્રી રોજ એમને મળવા માટે જતા. અઠવાડિયા સુધી સ્વામીશ્રી રોજ સવારે મળવા માટે જાય. હવે અઠવાડિયા પછી સંત સ્વામીને ઘણી સુવાણ થઈ ગઈ એટલે પછી એમના શરીરમાંથી પેલે બધી જે શું કહેવાય આ મોનિટરિંગ કરનારા બધા યંત્રો હોય ને એ બધા કાઢી લેવાના હતા અને સ્વામીશ્રીના હાથે જ બધું ડોક્ટરોએ કઢાવ્યું. એ વખતે ડોક્ટર કિરણભાઈ દોશી હાજર હતા. પછી આપણા ડોક્ટર વીપી પટેલ અમદાવાદથી આવ્યા હતા, ડોક્ટર બાજડિયા સાહેબ હતા, ડોક્ટર ધાનાણી સાહેબ તો અખંડ સેવાની અંદર હતા, ડોક્ટર વાઘાણી સાહેબ હતા. એ બધા ડોક્ટરો એક સાથે સેવામાં હતા અને બાપાની હાજરીમાં બધું કાઢીને બધા બહુ આનંદમાં હતા કે સંત સ્વામીની તબિયત સારી થઈ ગઈ. એ વખતે સંત સ્વામી એકદમ કીધું કે મને બેઠો કરો, મારે વાત કરવી છે. એટલે સંત સ્વામીને બેઠા કર્યા ટેકો આપીને
અને આજુબાજુ ઘણા બધા સંતો હતા, વડીલ સંતો પણ હતા. સંત સ્વામી એકદમ બોલવા માંડ્યા કે સાંભળો, મારે વાત કરવી છે. એમ કરીને પોતે વાત શરૂ કરી. આ સંત સ્વામીનો છેલ્લો ઉપદેશ હતો. સંત સ્વામીએ કીધું કે આપણે ભગવાન સ્વામિનારાયણના 200 વર્ષ થયા, એની જયંતિ આપણે ધામધૂમથી ઉજવી. પછી બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામીના 200 વર્ષ થયા, એની જયંતિ પણ આપણે ઉજવી. અને યોગીજી મહારાજના 100 વર્ષ છે થવાના છે, એની જયંતિ પણ આપણે ઉજવવાના છીએ. શાસ્ત્રીજી મહારાજની જયંતિ પણ આપણે ઉજવી. અને પરોક્ષની અંદર પણ વલ્લભાચાર્યની 500મી જયંતિની બધી જયંતિઓ પણ ઉજવાઈ ગઈ. એ બધું સંત સ્વામીએ યાદ કર્યું. અને પછી એકદમ બોલવા માંડ્યા. સંત સ્વામી કે એ જેટલા પુરુષો આગળ થઈ ગયા છે ને, એ બધા અત્યારે આમનામાં પ્રગટ છે. સ્વામી સામે એકદમ હાથ જો આમ કરી, એ બધા આમનામાં પ્રગટ છે. આ પુરુષને તમે સેવી લેજો. પછી સંત સ્વામી બોલ્યા કે આમનામાં રહીને એ આપણને માર્ગદર્શન આપવામાં આવવાના છે. પછી સંત સ્વામી કે દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય દેહ છે, દુર્લભમાં દુર્લભ આ સત્સંગ છે. આવા પુરુષ પ્રાપ્ત થવા એ દુર્લભમાં દુર્લભ છે. અને છેલ્લે વાત કરી કે આવા પુરુષ પ્રાપ્ત થયા પછી એકાંતિક ધર્મ એમના થકી સિદ્ધ કરી લેવો એ પણ દુર્લભમાં દુર્લભ છે. પછી સંત સ્વામી બાપાની સામું જોઈને કે ખોટું હોય તો પાછું આપજો. આ એમની રીત હતી બોલવાની. એટલે બાપાને કે ખોટું હોય તો પાછું આપજો. ત્યારે સ્વામી એકદમ હસતા હસતા બોલ્યા. સ્વામી કે ના, તમે બહુ મુદ્દાની વાત કરી. હવે પ્રસંગ એક નાનો છે, પણ આવી ઉચ્ચ સ્થિતિના પુરુષના મુખમાંથી જે જીવનના અંતિમ ઉદ્ગારો નીકળ્યા છે એ કયા છે કે આ પુરુષ એ પ્યોર છે, એ સાચા સંત છે. તો પહેલો વિચાર એ છે કે આપણને જે ગુરુને જે સંત મળ્યા છે એમનું જીવન અત્યંત શુદ્ધ છે. એમના હૃદયની અંદર કોઈ પણ પ્રકારનો ડાઘ નથી, દોષ નથી. એમના હૃદયમાં કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી. એમની અંદર કોઈ પણ પ્રકારનો અહંકાર નથી. એના અંતરની અંદર કોઈનું ભૂંડું કરવાનો વિચાર સ્વપ્નમાં પણ આવ્યો નથી. એવું એમનું જીવન છે. એ વિચાર આપણે પહેલા કરવાની જરૂર છે. એમના હજારો પ્રસંગો આપણે જાણીએ છીએ. હવે પછી બીજું સ્ટેપ આવે છે. વિચાર પૂરો કરીએ પછી બીજું સ્ટેપ આવે છે વિશ્વાસ. એ શું આપણને સમજાવે છે કે જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું છે ત્યારે ગુરુના વચનમાં વિશ્વાસ બહુ જરૂરી છે. આગળ આપણે જે વિચાર કર્યો એ વિચારથી આપણે એટલું જ સમજવું છે કે આ પુરુષ સાચા બોલા છે, બસ. બીજું કાંઈ જાજુ આપણે સમજવું નથી. આપણે ખાલી એટલું જ સમજવું છે કે આ સંત પોતાની મોટપ વધારવા માટે ખોટું બોલે એવા નથી. એ સાચા બોલા સંત છે એવું આપણને સમજાઈ જાય એ વિશ્વાસ છે. એમના વચને આપણે ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે. એમના વચને આપણે સંતનો મહિમા સમજવાનો છે. તો સ્વામીશ્રી પોતે આપણને શું સમજાવે છે? આ ગુરુ આપણને એમ કે છે કે ભગવાન છે. પહેલી વસ્તુ તો એ. હજી આપણા અંતરમાં ખૂણે ખૂણે કોઈ જગ્યાએ નાસ્તિક ભાવ પડેલો હોય છે. એ આપણે વાળી જોડીને ફેંકી દેવાનો છે બહાર ગુરુના વચને. કે મારા ગુરુ મને એમ કે છે. વિવેકાનંદ સ્વામી પોતે બહુ તર્ક વિતર્ક વાળા હતા અને બહુ બુદ્ધિના દોડ હતા. પણ જે દિવસે રામકૃષ્ણ પરમહંસને પોતે મળ્યા અને એમને પોતે પ્રશ્ન પૂછ્યો, તમે ભગવાનને જોયા છે? કે હા, જોયા છે. બુદ્ધિ બંધ કરી દીધી. તો એ નરેન્દ્રમાંથી વિવેકાનંદ બન્યા. નહીં તો ક્યાંય ફંગોળાઈ ગયા હોત, એની કોઈ કિંમત ન હોત. એની બુદ્ધિ એને જીવનમાં કોઈ સુખનો અનુભવ કરાવી શકી ન હોત. બુદ્ધિ કામ નથી લાગતી, ગુરુના વચનમાં વિશ્વાસ કામ લાગે છે. પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા. એક યુવાન આવ્યો સ્વામીશ્રી પાસે. સ્વામીશ્રી હજી બહારથી આવતા હતા અને ગાડીમાંથી નીચે ઉતરાને તરત જ આવીને એકદમ પગે લાગ્યો. સ્વામીશ્રીએ એ યુવકને પૂછ્યું કે કઈ કામ છે? એ કે હા બાપા, મારે એક પ્રશ્ન પૂછવો છે. સ્વામી કે પૂછ, શું પ્રશ્ન છે? એ યુવાને પ્રશ્ન પૂછ્યો કે આપે ભગવાનને જોયા છે? સ્વામી એકદમ બોલ્યા કે હા, અમે ભગવાનને જોયા છે. પેલા કે તાદૃશ છે તમને? સ્વામી કે હા, તાદૃશ છે અમને. સ્વામી કે અમે ભગવાનને જોયા છે એટલે તો અમને આનંદ છે, અને અમે ભગવાનને જોયા છે એટલે તો અમે ભગવાનની વાત કરીએ છીએ. તો એ યુવક બોલ્યો કે સ્વામી મને દેખાડો ને. ત્યારે એ વખતે સ્વામી બોલ્યા કે એના માટે ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે. વિશ્વાસ, ગુરુના વચનમાં વિશ્વાસથી આપણે સ્વીકારવાનું છે ભગવાન છે. બીજી વસ્તુ એ આપણને એમ કહે છે કે એ ભગવાન સર્વ કરતા છે, એટલે આપણે સ્વીકારવાનું કે હા, બાપા કહે છે એટલે ભગવાન સર્વ કરતા છે. આપણી બુદ્ધિમાં બેસે કે ન બેસે. બાપા એમ કહે છે, મારા ગુરુ એમ કહે છે કે એ ભગવાન અણુ અણુમાં વ્યાપક છે, એટલે હા, અણુ અણુમાં વ્યાપક છે જ. મારા ગુરુ એમ કહે છે
કે એ ગુરુ એ ભગવાન સર્વ સુખના નિધિ છે, એટલે આપણે સ્વીકારીએ છીએ હા એ સર્વ સુખના નિધિ છે. ગુરુ એમ કહે છે કે ભગવાન સર્વોપરી છે, એટલે આપણે કહે છે કે હા એ સર્વોપરી છે. ગુરુ એમ કહે છે કે એ ભગવાન સ્વામિનારાયણ છે, એટલે આપણે કીધું કે હા એ ભગવાન સ્વામિનારાયણ છે. એમણે કીધું કે એ ભગવાન આજે પ્રગટ છે, એટલે આપણે કહે છે હા એ ભગવાન આજે પ્રગટ છે. એમના વચનથી વિશ્વાસ આપણને આવે. પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 8 ઓક્ટોબર 1991 ના દિવસે આફ્રિકાના વિચરણમાં હતા. લિલોંગ વેથી દારે સલામ જતા હતા. પ્લેનની અંદર એક સંતે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે અમારે આપને કેવા સમજવા. સીધો જ પ્રશ્ન હતો, અમારે આપને કેવા સમજવા. અને સ્વામીશ્રી જે બોલ્યા છે એ હું વાંચું છું. સ્વામીશ્રી સીધું જ બોલવા માંડ્યા, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે. રોમે રોમમાં મહારાજ છે. શ્રીજી મહારાજના અખંડ ધારક છે. તમે ગાઓ છો ને, સંત તે સ્વયં હરિ, એમની આંખમાં જોનારા ભગવાન છે. બોલનારા, સાંભળનારા, જમનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત મહારાજ જ છે. કોઈ રાગ દ્વેષ દોષો છે જ નહીં. નિર્મળ પવિત્ર અંતઃકરણ છે. મનુષ્ય ભાવ બતાવે પણ દિવ્ય જ છે. એમાં સર્વે આવી જાય. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે એ જીવનો સત્સંગ આવી દ્રઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેત પ્રીત આત્મબુદ્ધિ નહીં. અહીં જ આ સર્વોપરી છે, આ સાક્ષાત મહારાજ છે. આ દ્રઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મનધાર્યું ન થાય. મહિમા રહે. શંકા કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. આ શબ્દોને આપણે એઝ ઇટ ઇઝ ગ્રહણ કરવાના છે. ગુરુજી આપણને સમજાવે છે. સ્વામીશ્રી આપણને સમજાવે છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત આપણને એમના દ્વારા દર્શન આપે છે. જુઓ, ફરી યાદ કરી લઈએ, આ એવા સંત નથી કે જે પોતાનો મહિમા સમજાવવા માટે ગપગોળા હાકે. એમના જીવનમાં અસંખ્ય પ્રસંગો આપણે જોયા છે જેમાં હંમેશા પોતાની મોટપને ઢાંકતા આવ્યા છે. એમની અહમ શૂન્યતા આપણને મૂર્તિમાન અનુભવાય છે. જે એમના યોગમાં આવ્યા બધાને એમની આંખોમાં આપણને નમ્રતા દેખાય. એમની ચાલમાં આપણને એમની અહમ શૂન્યતા દેખાય. એમણે કોઈ દિવસ ભગવાનનું દાસત્વ મૂક્યું નથી અત્યાર સુધી. એવો એમનો અખંડ એક ધારું જીવન આપણને જોવા મળે છે. એ પુરુષે ખાનગીમાં ક્યારે એવું નથી કીધું કે હું ભગવાન છું. આ જગ્યાએ આપણને જે શબ્દો કીધા છે એ પણ આપણે સમજીએ. આમાં પણ એમણે એવું નથી કીધું કે હું ભગવાન છું. એમણે સિદ્ધાંત પ્રમાણે વાત કરી કે તમે ગાઓ છો ને સંત તે સ્વયં હરિ, એટલે પોતે સંત છે અને સંતમાં રહેનારા ભગવાન છે. જે શ્રીજી મહારાજે પ્રથમના 27માં વચનામાં કીધું, એની આંખમાં જોનારા ભગવાન છે, એને પગમાં ચાલનારા ભગવાન છે, એના રોમે રોમમાં ભગવાન રહ્યા છે. આવું મહારાજ આપણને કહે છે. સારંગપુરનું 10મું વચનામૃત મહારાજ આપણને કહે છે આવા સંતના દર્શન થયા ત્યારે એમ સમજવું મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. પ્રથમનું 37મું વચનામૃત એવા સંતના દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, એવું મહારાજે આપણને કીધું. હવે આપણને એવું મનાવવું જોઈએ કે મેં ભગવાનને જોઈ લીધા છે. સત્પુરુષના વચને, ગુરુના વચને આપણને એ દ્રઢ પ્રતીતિ થવી જોઈએ કે મેં ભગવાનને જોઈ લીધા છે. તો બીજું સ્ટેપ છે વિશ્વાસનું. વિશ્વાસથી ટુ બિલીવિંગ ઇઝ સીઈંગ. બિલીવિંગ ઇઝ સીઈંગ. આપણે સીઈંગ ઇઝ બિલીવિંગ તો આપણે માનીએ છીએ, પણ બિલીવિંગ ઇઝ સીઈંગ એટલે શું કે તમે જો દ્રઢતાપૂર્વક એ માનો તો એ સાક્ષાત્કાર તુલ્ય છે, એ વસ્તુ જોયા તુલ્ય છે. તો આપણને ગુરુના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ હોય તો એ આપણા માટે ભગવાનના દર્શન તુલ્ય છે. તો સ્વામીશ્રી આપણને વિશ્વાસથી એ સમજાવે છે આપણને સર્વોપરી ભગવાનની આ દેહ કરીને પ્રાપ્તિ થઈ છે. હજારો વર્ષોની સાધના પછી ઋષિ મુનિઓને જે સ્વરૂપની ઝાંખી નથી થઈ એ હરતા ફરતા આપણી સામે છે. આ કાળે આ સંત ખોટું બોલેવા નથી એમ સમજીને આપણે જો સ્વીકારીશું તો આપણને આનંદના દ્વાર ખુલી જશે. અને એ વિના ગમે તેટલા બુદ્ધિના તર્ક દોડાવીશું ને, બુદ્ધિથી કોઈ દિવસ આધ્યાત્મિક માર્ગમાં એક ડગલું પણ ચાલી શકાતું નથી. 10 ડગલા પાછળ હટી શકાય છે, એક ડગલું આગળ ચાલી શકાતું નથી. તો વિશ્વાસથી આપણે ભગવાનનું સ્વરૂપ સમજીએ છીએ કે આ ભગવાન એ મનુષ્ય દેહ કરીને મને મળ્યા. હવે પછી ત્રીજું પગથિયું આવે છે, એ છે વિચારનું. પહેલા હતો વિચાર,
બીજો હતો વિશ્વાસ, અને હવે ફરી આવે છે વિચાર. એ વિચાર કયો છે? એ વિચાર આપણને એ સમજાવે છે કે જો આ વાત સાચી હોય તો હવે મારે કાંઈ પામવાનું બાકી રહ્યું નથી. જો આ વાત સાચી હોય તો હું કેટલો કૃતાર્થ થયો છું, કેટલો ધન્ય થયો છું. આ બ્રહ્માંડમાં મને કેટલી બધી વસ્તુ આ મનુષ્ય દેહ કરીને મળી ગઈ, એને આપણે માણવાની છે. એ આનંદને આપણે ભોગવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. એ છે ત્રીજા સ્ટેપનો વિચાર. આપણે દુનિયામાં બીજાને ભાગ્યશાળી માનીએ છીએ, પણ આ વિચારથી આપણે પૂર્ણકામપણું માનવાની કોશિશ કરવાની છે કે એ પ્રતીતિથી આપણને સમજવાનું છે કે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આ એકદમ સીધી સિમ્પલ વાત છે. આપણને કોઈ એમ કહે કે તમે બિલ ગેટ્સ કરતા વધારે ભાગ્યશાળી છો, આપણને કોઈ એમ કે વોરેન બફેટ કરતા વધારે ભાગ્યશાળી છો, આપણને કોઈ એમ કહે કે તમે ઓબામા કરતા વધારે ભાગ્યશાળી છો, એટલે આપણને મનમાં શું વિચાર આવે? આ ટાઢાપોરની હાંકે છે, આ જવા દે છે હાવ, કે કોણ બિલ ગેટ્સ ખબર છે, કોણ અંબાણી ખબર છે, કોણ ઓબામા ખબર છે, અને આપણે તો હાવ ક્યાં બેઠા છીએ. પણ હકીકતમાં એ વસ્તુ 100% સત્ય છે. એક સીધું સાદું ગણિત છે. સીધું સાદું ગણિત શું છે કે ભગવાનને સંત પ્રગટ મળ્યા એટલે આપણે નિર્ભય થઈ ગયા. આ લોકમાં નિર્ભય થઈ ગયા ને પરલોકમાં પણ નિર્ભય થઈ ગયા. એમણે આપણને કલ્યાણનો કોલ આપી દીધો. આ સ્વામીશ્રીના વચન છે. બાપા અહીં જ બોલેલા. આજ આપણે અત્યારે જે સભા મંડપ છે ને એની આગળનો ઓટલો, ત્યાં સભા થઈ હતી હરિજયંતીની. 1 વર્ષ પણ પૂરું નથી થયું, 10 મહિના થયા. એ વખતે સ્વામીશ્રી સભાની અંદર બોલેલા, સ્વામી કે આપણને આ મહારાજ મળ્યા, સંત મળ્યા, આવા ગુરુ મળ્યા. સ્વામી કે આપણા માટે આ છેલ્લો જન્મ છે, આપણે ફરી વખત આવવાનું નથી, છેલ્લો જન્મ છે. સ્વામી કે આપણે બધા અક્ષરધામમાં જવાના છીએ. આ એમણે ગેરંટી આપણને આપેલી છે. એમણે આપણને વચન આપ્યું, અંતકાળે પોતે તેડવા માટે આવે છે. એવા અત્યારે અસંખ્ય પ્રસંગો આપણી નજર સમક્ષ છે કે સ્વામીશ્રી અંતકાળે દર્શન આપી અને ધામમાં લઈ ગયા હોય, પ્રતીતિ કરાવી હોય કે હું તમને ધામમાં લેવા માટે આવું છું. સ્વામીશ્રીને એવી ટેવ નથી અમથા અમથા વચન આપવાની. ઘણી વખત રાજકારણમાં એવું બધું ચાલતું હોય છે કે આપો ને વચન, અત્યારે તો વોટ લઈ લો. એવું સ્વામીશ્રીના જીવનમાં આપણે ક્યારેય જોયું નથી. નાનામાં નાનું વચન. 1997ની સાલમાં સ્વામીશ્રી પોતે ત્યાં ભરૂચમાં બિરાજમાન હતા અને સ્વામીશ્રીનો આગળનો કાર્યક્રમ ગોઠવાતો હતો. હવે એ વખતે બાપાએ વચ્ચેના 2 દિવસ હતા ભરૂચથી નીકળ્યા પછીના, એ કોઈને કહ્યું નહોતું ક્યાં જવાનું છે. બધા અટકળો કરતા હતા કે સ્વામી આ 2 દિવસ જવાના છે ક્યાં? અહીંથી નીકળી જવાના છે એ તો કહી દીધું છે, પણ ક્યાં જવાના છે તે તો કીધું નથી. પછીનો કાર્યક્રમ છે પણ વચ્ચેના 2 દિવસ એ સ્વામીએ પોતાના રાખી મૂક્યા હતા. છેલ્લા દિવસે સ્વામીએ વાત કરી કે આપણે કારવણ જવાનું છે. ભરૂચની પાસે કારવણ કરીને એક ગામ છે. સ્વામીશ્રી પોતે એ ગામની અંદર પધારે. બધાને આશ્ચર્ય કે નથી ત્યાં કોઈ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા, નથી કોઈ પારાયણ, નથી કોઈ મોટા હરિભક્તનું આમંત્રણ, પણ સ્વામી આ ગામમાં જવાનું પસંદ કેમ કર્યું? કેમ એમણે આ કાર્યક્રમ ખાસ ગોઠવ્યો? પછી ખબર પડી બધાને કે કારણ એ હતું કે અભય જયસ્વાલ નામનો એક 10 વર્ષનો બાળક એ ગામમાં રહેતો હતો. હવે એ બાળકે 5 વર્ષ પહેલા બાપાને બોચાસનમાં મળ્યો ત્યારે વિનંતી કરી હતી કે બાપા તમે અમારે ત્યાં આવશો, અમારે ગામ કારવણમાં. એના મામા સાથે ગયો હતો અને સ્વામીએ 5 વર્ષ પહેલાને કીધું હતું કે અમે તારે ગામ જરૂર આવશું. વચ્ચે 5 વર્ષ પસાર થઈ ગયા છે. 92 થી 97ના 5 વર્ષ પસાર થઈ ગયા છે. વચ્ચે અક્ષરધામનું ઉદ્ઘાટન થઈ ગયું છે, વચ્ચે લંડનનું મંદિર બની ગયું છે, 3 વિદેશ યાત્રાઓ સ્વામીની થઈ ગઈ છે, અમૃત મહોત્સવ ઉજવાઈ ગયો છે અને સ્વામીશ્રી લાખો લોકોના સંપર્કમાં આવી ગયા છે. પણ સ્વામી પેલા બાળકને આપેલું વચન ભૂલ્યા નથી અને સ્વામી એનું વચન રાખવા માટે એને ગામ ગયા છે. તો આપણને અક્ષરધામમાં લઈ જવાનું કોલ એમને આપી દીધો હશે? એમણે વચન આપ્યું છે, એ પાળે છે. એટલે આપણે કેટલા સિક્યોર્ડ છીએ ખાલી એમના સંબંધને કરીને. ભલે આપણામાં કોઈ ઠેકાણું નથી, આપણે હાવ ઠેકાણા વગરના છીએ, આપણે હાવ નાખી દીધા જેવા છીએ, પણ આપણને મળ્યા છે કોણ છે? એનો કેફ આપણને કેમ રહેતો નથી? એના આનંદથી આપણે સુખી થતા શીખવાનું છે. આ પહેલું સ્ટેપ છે. તો પાછળ બીજા ગુણો આવશે આપણી અંદર. જો આપણે એના સંબંધનો વિચાર કરતા શીખશું તો આપણી અંદર બીજા ગુણો પણ આવશે, પણ આપણે પ્રાપ્તિના સુખે સુખી થતા શીખવાનું છે. આ ત્રીજો વિચાર છે. આ દુનિયામાં જેટલા કઈ માનધાતાઓ દેખાય છે બધા ભલે સંપત્તિવાન હશે, આપણે માનીએ કે ભાઈ બહુ બિલ ગેટ્સ તો બહુ મોટા પૈસાવાળા કહેવાય અને પેલા તો બહુ મોટી સત્તાવાળા કહેવાય, પણ એ ધન અને એ સત્તા દુનિયામાં કેવાતી હશે ક્યાં સુધી? વધી વધીને કેટલા વર્ષ? ક્યાં એને શું અંતે શું મદદ કરવાની છે એ બધી સંપત્તિ?
હા, આપણે ધારીએ બિલ ગેટ્સના કેટલા વર્ષ થયા હશે મને ખબર નથી, પણ હું ધારું છું કે 55 વર્ષ થયા હશે કે 60 વર્ષ થયા હશે. બરાબર. અત્યારે જેટલી એમની સંપત્તિ છે એમની સાથે કેટલા વર્ષ રહેવાની? કેટલા વર્ષ? આપણે એવી આપણી ઈચ્છા રાખીએ કે 100 વર્ષ તો જીવે જ. 100 વર્ષ તો અવશ્ય જીવે, તો પણ કેટલા વર્ષ? 40 વર્ષ. હજુ વધારે જીવે 50 વર્ષ. પછી ક્યાં સુધી? ઓબામાની સત્તા એમની સાથે ક્યાં સુધી? વોરેન બફેટની મિલકત ક્યાં સુધી? અહીંથી શું ભેગું લઈને જવાના? અને આજથી 100 વર્ષ પછી બિલ ગેટ્સ શું કરતો હશે? હવે કર્મનો સિદ્ધાંત છે, આપણે ઈચ્છતા નથી, પણ એ તો કૂતરોય થવું પડે, બિલાડી થવું પડે, ગધેડોય થવું પડે, ગમે તે થઈને રખડવું પડે. એ વખતે શું છે, ફ્યુચર શું એમનું? અને યાદ રાખીએ કે 25, 50, 100 વર્ષ એ બહુ મોટો સમયગાળો ન કહેવાય, બહુ સામાન્ય સમયગાળો છે, હમણાં પસાર થઈ જશે. હા, અને એ 100 વર્ષ પછી આપણે શું કરતા હશું? આપણે દિવ્ય મહારાજનું જે અક્ષરધામ એની અંદર મહારાજની સામે બેઠા હશું અને જે અનંત અપાર જે અક્ષરધામનું સુખ છે એ આપણે ભોગવતા હશું. એની આપણી પાસે ગેરંટી છે. એ વસ્તુ આપણી પાસે મોહર છાપ મારેલી આપણી પાસે પડી છે કે આ પુરુષમાં જોડાયેલા છીએ તો અવશ્યપણે ત્યાં સુધી આપણે પહોંચવાના છીએ. આ કેટલી મોટી વસ્તુ છે જો આપણે એનો વિચાર કરીએ તો. એટલે આટલા વર્ષો તો હમણાં પસાર થઈ જશે, ખબર નહીં પડે. બધા આપણે અત્યારે બેઠા છીએ, બોલો કેટલા? આપણે 40 વર્ષ ઉપર તો બધા છીએ જ લગભગ. સ્ટુડન્ટ્સને હમણાં ન ગણીએ આપણે. 40 વર્ષ ઉપર કેટલા છે? હાથ ઊંચો કરો તો. 40 વર્ષ ઉપર લગભગ આપણે બધા. 30 થી ઉપર કેટલા છે? 30 થી ઉપર બધા. 40 વાળા લઈ ગયા. 30 થી ઉપર કેટલા છે? આપણે બધા, મારો નંબર લાગી ગયો, આપણે બધા જ છીએ 30 થી ઉપરના. 30 વર્ષ ક્યાં પસાર થઈ ગયા ખબર પડી નથી. આપણને એવું લાગે છે હમણાં તો આપણે ગલીઓમાં રમતા હતા, આપણને એમ લાગે છે હમણાં તો આપણે સ્કૂલમાં જતા હતા. યાદ કરશો તરત યાદ આવી જશે, હમણાં જ. ખબર નથી પડતી 30 વર્ષ ક્યાં પસાર થઈ ગયા. તો પછી સમય તો કેટલો ઝડપથી પસાર થાય છે. એક તાળી પાડો બધા મારી સાથે, સાથે બધા જ તાળી પાડો. હજી હા, હવે 3 તાળી પાડો. બસ, એક તાળી પાડતા વાર ન લાગી, એમ 3 તાળી પાડતા વાર ન લાગી. પહેલા 30 વર્ષ જતા વાર ન લાગી, એમ બીજા 30 વર્ષ, ત્રીજા 30 વર્ષ, ચોથા 30 વર્ષ હમણાં પસાર થઈ જશે. ખ્યાલ નહીં આવે જીવન ક્યાં પસાર થઈ ગયું. તો પછી જીવનના પ્રશ્નોને પસાર થતા પણ વાર નહીં લાગે. અને જીવનમાં આપણે જેને બહુ મોટી ઉપલબ્ધિઓ માનતા હોય, જેને લીધે આપણે આપણી જાતને સફળ માનતા હોઈએ, જેને લીધે આપણે આપણી જાતને મહાન માનતા હોય, જેને લીધે આપણે આપણી જાતને બહુ બુદ્ધિશાળી અને ડાયા અને આમ આપણે વટ પડતા હોય, મોભાવાળા માનતા હોય, એ બધું 50 વર્ષમાં બધું જતું રહેવાનું છે. કઈ વસ્તુ આપણી સાથે રહેવાની છે? કઈ વસ્તુ એવી છે કે જે આપણને શાશ્વત ધન્યતાનો અનુભવ કરાવવાની છે? એ આ છે. બધું જતું રહેશે. એક સમય એવો આવવાનો છે જે સમયે આપણા કોઈ મિત્રો આપણી સાથે નહીં હોય, આપણા સગા સંબંધીઓ આપણી સાથે નહીં હોય, આપણી કોઈ પ્રોપર્ટી આપણી સાથે નહીં હોય, આપણું બેંક બેલેન્સ આપણી સાથે નહીં હોય, આપણા સગા સંબંધી આપણી સાથે નહીં હોય, આપણું પોતાનું શરીર આપણી સાથે નહીં હોય. એ વખતે આપણો હાથ પકડવા માટે આપણે ઈષ્ટદેવ અને આપણા ગુરુ આવીને ઉભા હશે. એ આપણી પાસે ગેરંટી છે જે દુનિયામાં બીજા કોઈ પાસે નથી. તો પછી આપણે કેમ એવું ન સમજીએ કે આ બ્રહ્માંડમાં આપણા જેવા ભાગ્યશાળી કોઈ નથી? છે આટલી મોટી વસ્તુ આપણી પાસે, પણ એને માણવાની છે, એને યાદ કરવાની છે, એને ભૂલી જવાનું નથી. આપણે શું છે, કથા સાંભળીએ છીએ કે આવી વાતો જ્યારે થાય છે ને ત્યારે થોડીક વાર માટે આપણને એમ થાય કે વાહ, બહુ મોટી વસ્તુ આપણી પાસે છે, બહુ મોટા ભાગ્ય છે આપણા કે આપણને ભગવાનના અખંડારેક સંત મળી ગયા છે, આપણું કલ્યાણ નિશ્ચિત થયું છે. થોડોક સમય માટે એવું લાગે છે, પણ પછી છે ને એ વિસરાઈ જાય છે. એ લાંબો સમયનો પાવર રહેતો નથી. એટલે શું કરવું પડે? વારંવાર એના ડોઝ લેવાની જરૂર છે. આ પ્રાપ્તિનું જ્ઞાન એટલે આ વાતને વારંવાર વાગોળવી, એને વારંવાર વિચારવી. નિષ્કળાનંદ સ્વામી કહે છે, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારજો રે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાળજો રે. કે વારંવાર સંભાળજો કે આપણને કેટલી મોટી વસ્તુ મળી છે, એને ભૂલવા જેવી નથી. આપણે ઓફિસેથી થાકીને આવ્યા હોઈએ અને આપણે ઢગલો થઈને બેસીએ સોફાની અંદર અને એક ચાનો ઓર્ડર આપીએ અને ચા તૈયાર થતી હોય દરમિયાન આપણે બાજુમાં એક કબાટ હોય એને આપણે ખોલીએ. એ કબાટમાંથી આપણે જે બેંકની પાસબુકો પડી હોય ને આપણી, એ બધી આપણે બહાર કાઢીએ. આપણે જે બેંકમાં મૂક્યા હોય ને બધા રૂપિયા, એ બહાર કાઢીએ અને પછી આપણે પાસબુક ખોલીએ અને આપણને સામે દેખાય કે દેના બેંક 30,000 કરોડ રૂપિયા આપણા
આપણને દેખાય અને આપણે એને બાજુમાં મૂકીએ. પછી બાજુમાં બીજું કાઢીએ, આઈસીઆઈસીઆઈ બેંક, બરાબર છે ને? આઈસીઆઈસીઆઈ 80,000 કરોડ રૂપિયા આપણે બાજુમાં મૂકીએ. ત્રીજી લીધી HDFC 1,70,000 કરોડ રૂપિયા. નાની વાત શું કામ કરી? ગુણાતીતાના સ્વામી બધી કરોડોમાં જ વાત કરી છે. હવે કલ્પના તો કરો થોડીક વાર માટે આ વાત સાચી છે. સમજો તમે, આ વાત સાચી જ છે. ચા પીધા વગર પણ કેફ ચડી જાય કે નહીં એ વખતે? આ જોઈને પૈસા ક્યાં પડ્યા છે? બેંકમાં પડ્યા છે. એને આપણે આંખથી જોઈ શકતા નથી, એને આપણે હાથથી સ્પર્શી શકતા નથી, પણ આપણી પાસે આટલું છે, આ આપણી માલિકીનું છે એવું આપણને જયારે મનાય છે ત્યારે આપણને કેટલો આનંદ આવે છે. અને દિવસમાં 5 વખત સંભાળે છે ને તો 5 વખત આનંદ આવે છે. જેટલી વખત સંભાળે એટલી વખતે આપણને આનંદ આપે છે. પ્રાપ્તિનો વિચાર શું છે? વારંવાર આપણું બેંક બેલેન્સ સંભાળવું કે અક્ષરધામ આપણા બાપનું છે. આ કલ્યાણ આપણને આપણા માટે નિશ્ચિત થયેલું છે. આપણે કોના ખોળામાં બેઠા છીએ એવો વિચાર દિવસમાં 2-3 વખત તો કરીએ. એ સિવાય જેટલું કરીએ છીએ ને ફરી યાદ કરીએ એ બધો તેલ પળીનો ધંધો છે. આ પારસમણી છે. એ સિવાય આપણે જેટલું કઈ આનંદ મેળવવા માટે જ કરીએ છીએ ને, આપણે અલ્ટિમેટલી જોઈએ છે શું? આનંદ. પણ એ બધું તેલ પળીના ધંધા જેવું છે. આ પ્યોર આનંદ છે, જેમાં કોઈ ભેળસેળ નથી, એની અંદર કોઈ માયાનો ભાવ નથી, એની અંદર અહંકાર નથી. અહંકાર જતો રહેશે. પ્રાપ્તિનું જ્ઞાન તો એવું છે, આપણો અહંકાર ઓગળી જશે અને મજા આવશે. લોકોને માનનો આનંદ આવતો હોય છે, એવો આનંદ નથી. આ મને કોણ મળ્યા છે એનો જ આનંદ છે. એનાથી ધન્યતાને આપણે અનુભવવાની છે. તો દિવસમાં 2 કે 3 વખત આપણે આપણા બેંક બેલેન્સને યાદ કરીએ ને, એ પ્રાપ્તિના આનંદના માર્ગે ચાલવાનો પ્રયાસ છે. તો એ આપણે શીખવા માટેનો પ્રયત્ન હવેથી કરવાનો છે. તો ફરીથી આપણે યાદ કરીએ, પ્રાપ્તિનું જ્ઞાન એટલે ભગવાનનો આનંદ. અને એના માર્ગે ચાલવા માટેના 3 સ્ટેપ્સ આપણને જે આપણા શાસ્ત્રોમાંથી શીખવા મળે છે. પહેલું છે વિચાર, બીજો છે વિશ્વાસ, ત્રીજો છે વિચાર. પહેલો વિચાર એટલે આપણા ગુરુના જીવનનો વિચાર, એમની પ્યોરિટીનો વિચાર. બીજો વિચાર એટલે બીજો વિશ્વાસ એટલે કે એમણે આપણને ભગવાન મળ્યા છે એ વાત જે સમજાવી છે, એનો મહિમા સમજાવ્યો છે, એનો વિચાર. અને ત્રીજો સ્ટેપ, ત્રીજો વિચાર છે એ છે કે આ વાત જો સાચી હોય તો હું કેટલો બધો ભાગ્યશાળી છું, એ સુખને ભોગવવાનો, એને માણવાનો વિચાર. તો આ માર્ગ પર આપણે ચાલી શકીએ અને આવો સાચો આનંદ આપણે ભોગવી શકીએ એવી આપણે આપણા ઈષ્ટદેવ અને ગુરુના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની